જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણની જર્જરિત બિલ્ડિંગના પોપડા ખાતા નજીક આવેલા મકાનના પતરા તૂટ્યા। બિલ્ડિંગ તોડવાની વારંવારની રજૂઆતો બહેરાકાને સંભળાઈ। વિમ્પોના વેપારીની હત્યા કરનાર આરોપીને દમણ પોલીસ બિહારથી પકડી લાવી। કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સ્ટેશનની કામગીરી માટે ગયેલ વન વિભાગ કર્મીઓ પર 500 થી વધુ જંગલ જનજીવન આંદોલનકારીઓએ હુમલો કરતા 7 વન કર્મીઓ થયા હતા ઈજાગ્રસ્ત। એસએસસી બોર્ડનું પાડી કેન્દ્રનું 73.4% પરિણામ આવ્યું। ડીસીઓ શાળાનું 61.86%। હવે જે સમાચારો વિગતવાર। નાની દમણ ખાતે જાહેર માર્ગો પર આવેલ એક જર્જરિત 4 માળની બિલ્ડિંગના ઉપરના પોપડા ખરી પડતા નજીકના એક મકાનના પતરા તૂટી જતા આજુબાજુના રહીશોમાં ફેલાયો છે ભયનો માહોલ। નાની દમણ ખાતે જાહેર માર્ગ પર આવેલ એક જર્જરિત 4 માળની બિલ્ડિંગના ઉપરના પોપડા સોમવારે અચાનક ખરી પડતા નજીકમાં આવેલ એક મકાનના પતરા પર પડતા પતરા તૂટી ગયા હતા। જો કે આ સમયે મકાનમાં કોઈ હાજર ન હોય સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગમે તે સમયે તૂટી પડવાની સંભાવના વર્તાઈ રહી છે। બિલ્ડિંગની દિવાલો નબળી પડતા તેના સળિયા હાલ દેખાઈ આવ્યા છે, જેના કારણે વારંવાર પોપડા ખરી નજીકના ઘરો પર પડ્યાના બનાવો પણ બન્યા છે। ત્યારે આવી ઘટનાઓને લઈ આજુબાજુના રહીશો ભયભીત બની રહ્યા હોય અનેકવાર આ બિલ્ડિંગનું ડિમોલેશન કરવા મુદ્દે ડીએમસીને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ડીએમસી દ્વારા હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી પોપડા ખરવાનું ચાલુ જ હોય લોકોમાં ડર બેસી ગયો છે। ત્યારે દમણ કલેક્ટર દ્વારા બિલ્ડિંગ પર માત્ર એક જ નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા ઘટનાઓનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હોય। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ બેસી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, જેથી આ બિલ્ડિંગ ગમે તે સમયે તૂટી પડે એમ હોય। મોટી જાનહાનિ થાય એ પહેલા જ આ બિલ્ડિંગનું ડિમોલેશન હાથ ધરવામાં આવે એવી આસપાસના રહીશો માંગ કરી રહ્યા છે। પ્લાસ્ટર તૂટીને ઘણી વખત પડ્યું છે અને રિપેર બી મેં ઘણી વખત કરાવ્યું છે, પણ પાછું હમણાં 4-5 દિવસ પહેલાં જ પડ્યું છે, બરાબર। હવે અંદર કોઈ એક માણસ રહેતો હતો તે તો દિવસના નહીં હોતો એટલે રાતના હોતો તો તે તો પડતે જ એના ઉપર જ પડતે એને લાગતે। અને પાલિકામાં મેં રજૂઆત નથી કરેલી કોઈ દિવસ, બરાબર। બસ સલીમભાઈ કે આપણે પાલિકામાં કહી દઈએ આ વેચાતું સલીમભાઈ કે લખીને આપી દઈએ સાથે લખીને આપી દો તો તમારું તો બિલ્ડિંગ છે તમે તૂટી ગયું તમે રિપેર કરી આપો સારું। પહેલાં આપણે સબીરભાઈ હા નોટિસ તો લાગેલી જ છે ને, મ્યુનિસિપાલિટીવાળા કંઈ નોટિસ લગાવી ગયેલા છે એટલું મેં હા પડ્યું પડે તો સાફ બધું સાફ તૂટી જાય એવું। હમણાં વરસાદમાં ઉપર પતરા હતા એટલે બધું અંદર પાણી ઓછું જતું હતું, પતરા ઉતારી લીધેલ છે, બરાબર। તે બધું સાફ બધું દેખાય છે પડે એવું જ છે। તો વસ્તુ બરાબર જ છે આ હમણાં બીમ છે દેખાય તમને જો, બરાબર। આ કોવાય છે લોકો આના ઉપરથી કાંઈ જરાક બી ધક્કો વાગે આખું નીચે આવી બાલ્કની તોડીને ફરીથી પાર્ટી વેચાતું લીધું હતું નવું બનાવશે કોઈ નથી। એ ભાઈ અંદર રહેતા હોય તો દિવસના 3 થી 4 દિવસ છે ઉપરથી પડેલું પોપડું એ ભાઈ તો સામે દુકાનમાં કામ કરે એકલા જ રહેતા। રાતના પડેલું તો લાગતે હું કીધું રાતના પડેલું હોતે તો લાગતે પણ દિવસના જ પડે એટલે એ ભાઈ ત્યાં સામેની દુકાનમાં કામ કરે છે એકલા જ રહે બધું ભાડે રહેતા સ્થળાંતર કેવી રીતે કરી એમને કોઈ સ્થળાંતર બીજી રાખવા હતા આખું બિલ્ડિંગ આમ થોડું પડશે પહેલાં પેલી ગેપ ઓછી છે ને એટલે પતરા ઉપર પડે આ ગેપ બધાને અહીંયા આ બાજુ કોઈ દાડો કંઈક પતરું તૂટ્યું નથી તે ઉપર પડી જશે ખર્ચો પણ કંઈ હું કરાવી આપીશ એમ કહી। દમણ ભીમપોર ખાતે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા માલિકને ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી બિહાર ભાગી ગયેલ આરોપીને દમણ પોલીસે બિહારથી ઝડપી પાડી દમણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને 2/6/2017 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। નાની દમણ ભીમપોર ખાતે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા હિંમત લાલજીભાઈ ભાનુશાલી ઉંમર વર્ષ 30ની સાથે દુકાનની પાછળ આવેલ ચાલમાં રહેતા આરોપી અનંત રાવત રહી અર્જુનભાઈની ચાલ રૂમ નંબર 32 પાંચાલ ઉદ્યોગનગરને પૈસા ચૂકવવાના બાકી હોય સામાન ન આપવાનું જણાવતા જ ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ એકદમથી એક ધારદાર ચાકુથી હિંમતભાઈના છાતીના ભાગે તેમજ
જમણી બાજુના હાથના પંજામાં ઘા મારી નાસી ગયેલ હતો, જ્યારે હિંમતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે અંગે મૃતકના ભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દમણ પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનો લોકેશનના આધારે તપાસ હાથ ધરતા આરોપી બિહાર નાસી છૂટેલ હોય બિહારથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને CJM જમ્મુઈ કોર્ટમાં રજૂ કરતા તેને 28/5/2017 સુધીની ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરતા તેનું મેડિકલ ચેકઅપ કરાવીને જમ્મુઈથી નાની દમણ પોલીસ મથકે તેને રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને 2/6/2017 સુધીના દમણ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, તેમજ હાલે આગળની તપાસ PSI મગન એલ વાજા કરી રહ્યા છે. तारीख 14/5/2017 को हमें नानी दमन थाने में किशोर लालजी भाई भानुशाली जो कि वापी का रहने वाला है, उन्होंने आके अपना एक कंप्लेंट दिया था जिसमें उन्होंने लिखवाया था कि उनका भाई हिम्मत भानुशाली जिसकी उम्र 30 है, अर्जुन भाई की चाल बिंगपुर में अपना किराना का दुकान चलाता है. वहाँ पे एक अनंत कुमार रावत जो कि चाल में रहता है और सॉवरेन फार्मा कंपनी में काम करता है. उन्होंने पैसे की लेन देन के बारे में उनके भाई के साथ झगड़ा हुआ और उन्होंने चाकू से उनके छाती में स्टैब इंजरी करके वहाँ से भाग गए थे और ड्यूरिंग द उनको मरोड़ हॉस्पिटल ले जाने के समय उनकी मृत्यु हो गई. तो हमने उसमें 302 IPC के तहत मामला दर्ज करके जांच शुरू की थी, जिसमें कि हमने अलग अलग टीमें बना के एक्यूज जो था वो स्पॉट से भाग गया था, इसके लिए तुरंत कार्रवाई शुरू कर दी थी. उसके बाद हमारी टीम IGP मेघना यादव, SP सेजू साहब और SDP रविंदर साहब के नेतृत्व में मार्गदर्शन में हमारी टीम को हमने बिहार उनके नेटिव प्लेस जमुई हमारी टीम भेजी और वहाँ पे काफ़ी मशक्क़त हमने वहाँ पे की. टेक्निकल सर्विलेंस का हमने गाइडेंस लेके और उसको 25 तारीख को हमने वहाँ से अरेस्ट कर दिया था और वहाँ की CJM कोर्ट में प्रोड्यूस करके वहाँ से ट्रांजिट रिमांड लेके हमने यहाँ CJM कोर्ट में प्रोड्यूस किया है 28 तारीख को और 7 दिन की रिमांड हमने ली और आगे की पुलिस जो जांच है वो जारी रखी है. जांच PSI ML वाजा करे. સંઘ પ્રદેશ સેલવાસ વન વિભાગ કર્મીઓ પર જંગલ જનજીવન આંદોલનકારીઓએ કર્યો હતો હુમલો, જેમાં RFO સહિત 7 વનકર્મીઓને ઈજાગ્રસ્ત હાલતમાં સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વન વિભાગની દક્ષિણ રેન્જના સેંદોની રાઉન્ડની ખેડપા બીટ ગામે જંગલ વિભાગની જમીનમાં પ્લાન્ટેશનની કામગીરી માટે ગયેલી વન વિભાગની ટુકડીના 3 સભ્યોને જંગલ જનજીવન આંદોલનકર્તાઓના આશરે 500 થી વધુ ટોળાઓએ બંધક બનાવ્યા હતા અને ઉપરી અધિકારીઓ જોડે મંત્રણા કરવાના હોય સ્થળ ઉપર વિભાગીય અધિકારીઓને બોલાવવાની ફરજ પડાઈ હતી. સેલવાસથી રેન્જ ફોરેસ્ટ અધિકારી RFO કિરણ પરમાર, ફોરેસ્ટ શંકર રોહિત, માધુ આગરી, રાજુ સોલંકી, ગુલાબ પટેલ, MR નડગે સ્થળ પર ગયા હતા, ત્યારે આંદોલનકર્તાઓએ જંગલ જમીનના હકો બાબતે બોલાચાલી કરી અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં RFO કિરણ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે શંકરભાઈ રોહિતને ફ્રેક્ચર થયું હતું. નાયબ વન સંરક્ષક ડોક્ટર S દિનેશ કન્નન IFS ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. વન વિભાગે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી છે અને જંગલ કર્મીઓ દ્વારા પ્રદેશના વહીવટ કરતા પ્રફુલભાઈ પટેલને રજૂઆત કરશે, એમ DCF કન્નને જણાવ્યું. સવારે અમે 8 વાગે જેવા મારા વોચમેન 5 જણા અને મેં એમ કરીને પ્લાન્ટેશનના કામગીરી માટે એલાઇનમેન્ટની કામગીરી માટે દોરીને એવું લઈ ગયો. પછી ત્યાં 9 વાગે જેવા પછી ત્યાં ભુજપાડાના માણસ 10 થી 15 જણા જેવા આવ્યા અને પછી કે કામ અમને જંગલની જમીન પૂરી નહીં મળે ત્યાં સુધી પ્લાન્ટેશનની કંઈ જ કામગીરી કરવાની નહીં મળે એમ કહીને પછી 10 વાગે જેવું બંધ કરાવ્યું. એટલે અમે કામ બંધ કરાવ્યું એટલે અમે 2 જણા મારું વોચમેન થોમા સાથે અમે બાઇક પર આવ્યા ને પેલા બીજા વોચમેન છે તે સીધા ઉતરી સિંદોરની ચોકી પર ગયા. અમે બાઇક પર આવ્યા ત્યારે ખેડપા જોખીમપાડા પર મને પેલું લક્ષી રાબર્ટ ને પછી બીજા ઘણા માણસો હતા, એ લોકોએ રોકાયો. સાહેબ એમ કે ઊભો રહ્યો, જરાક વાત કરવાની છે. પછી અમે ત્યાં ઊભા રહ્યા, જરાક થોડાક માણસો તે બાજુ ગયેલા ને એમ તેમ કરીને 50-60 માણસો આવ્યા અને મને ઘેરો ગાયેલો. પછી
સીધું પછી તમારે સાહેબને વાત કરો એમ કે બોલાવો. એટલે મેં મારો ફોરેસ્ટર એસબી રોહિતને ફોન કર્યો ને પછી 20 મિનિટ પછી ફોરેસ્ટર સાહેબ આવ્યા. એ ફોરેસ્ટર સાહેબ આવ્યા પછી અમને કંઈ ગંગા અને બીજા માણસો એમ તેમ કંઈ રોડ પર સારું નહીં લાગે એટલે આપણે એમ કહીએ તે મોહડા નીચે સાયડામાં જઈએ. ત્યાં જઈને પછી અમને ત્યાં પછી ગુલાબભાઈ મેં ને શંકરભાઈ તને ઘેરો ખાયેલું બધા બૈરા ને એમ તેમ કરીને પછી બૈરા આગળ ને આદમી પાછળ એમ કરીને ઘેરો ખાયેલું. પછી એમ કે એ લોકોએ પાછો ફોન કરવા કીધું તમારા મોટા સાહેબને બોલાવે. પછી શંકર સાહેબે રેન્જર સાહેબને ફોન કર્યો. રેન્જર સાહેબને ફોન કર્યો પછી પહેલે ફોન નહીં લાગ્યો ને પાછો લાગ્યો ત્યારે પછી આવતા સાહેબ કરીને પાછું આવ્યો. સાહેબ આવ્યા ને ગાડીમાંથી ઉતરીને પછી પહેલાં સાયડા બાજુ આવતા તો પછી એ લોકોએ બધો એ કરીને કીધું કે પછી એ લોકોને સાઈડે અવાજ નહીં દેવાનો, એમ તડકામાં જ ઊભા રાખો એમ કરીને પછી ત્યાં જઈને પછી તડકામાં જ ઊભા રાખીને એ લોકોને ઘેરો ઘાયલો ને અમને બી ઘેરો ઘાયલો. વચ્ચે ઊભા રાખીને એમ તેમ કહેવા લાગ્યું. પછી ગંગા કુરકુટીએ પૂછ્યું કે જંગલની જમીન અમને કેમ નહીં આપી એમ. તે આરએફઓ સાહેબે કીધું કે તે બધું સમાજ કલ્યાણ ને મામલેદાર સાહેબે એ લોકોએ બધું સોંપેલું એમ કહેતા કીધું. ત્યારે પછી આગરી માધુ આગરી મોબાઈલ સ્કોડના આપણી સ્ટાફ તેને કીધું કે આ કાયદો અમને પસાર થયો એમ કરીને કીધું. ત્યારે તો એમ કે તું કોણ બોલ, તને કાંથી ખબર છે એમ કે કાયદો પસાર નહીં થયેલો એમ કરીને જેની અંદર ધકેલો ને નીચે બેસે એમ કરીને નીચે બેસે એમ કરીને ધક્કો મારીને નીચે બહાર કીધું ને પછી મારવાનું ચાલુ જ કર્યું બધાને. 7 જણ બધાને જ મારેલો પણ અમને ઓછું પડ્યું. 500-600થી વધારે ને બહારથી નહીં તો સિલીથી આવેલા વાંસોના આપણે દૂધની આંબોલી, ભીંદ્રાબીન, ખડોલી પ્લાન્ટેશનમાં એલાઇનમેન્ટ માટે ગયેલા. ગુજરાત બોર્ડ દ્વારા 2017માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ થયું જાહેર. પરિણામ આવતા કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો. ગુજરાત બોર્ડ દ્વારા 2017માં લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી કુલ 876 કેન્દ્રો ઉપરથી કુલ 7,75,013 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પરિણામ 68.24% આવતા કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો હતો. વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં 22,369 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 22,184 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને વલસાડ જિલ્લાનું પરિણામ 64.78% રહ્યું હતું. જિલ્લાની વિગતવાર વાત કરીએ તો વલસાડ સિટીમાં 1,447 પૈકી 1,442 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને પરિણામ રહ્યું હતું 58.25%. જ્યારે પારડી કેન્દ્રમાં 998 પૈકી 957 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને પરિણામ રહ્યું હતું 73.4%. વાપી કેન્દ્રની વાત કરીએ તો વાપી કેન્દ્રમાં 3,510 પૈકી 3,502 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને પરિણામ રહ્યું હતું 78.61%. જ્યારે ઉમરગામ કેન્દ્ર 556 પૈકી 542 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, પરિણામ રહ્યું હતું 73.25%. તેમજ ધરમપુર કેન્દ્રમાં 1,574 પૈકી 1,565 વિદ્યાર્થીઓ પાસ થતા 61.9% પરિણામ રહ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ કેન્દ્ર પરથી 1,877 પૈકી 1,877 પાસ થયા હતા અને પરિણામ રહ્યું હતું 60.52%. જ્યારે દમણ કેન્દ્રમાં 1,768 પૈકી 1,765 વિદ્યાર્થીઓ પાસ થતા 61.64% પરિણામ રહ્યું હતું. આમ વલસાડ જિલ્લામાં ધોરણ 10ના પરિણામ બાદ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામોમાં વલસાડની સેઠા જે હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવ્યું હતું. શાળામાં પ્રથમ ક્રમે ભાગેલા હિતાંશુ એન 91% અને A1 ગ્રેડ મેળવી તેમણે શાળાનું નામ વધાર્યું હતું. જ્યારે દ્વિતીય ક્રમે વર્મા શૈલીભાઈ 88% અને A2 ગ્રેડ સાથે તેમજ પટેલ જીલસી 88% A2 ગ્રેડ સાથે અને તૃતીય ક્રમે આહુજા તુષાર R 86.33% અને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા. દરેક વિદ્યાર્થીઓને
ઉચ્ચ ગુણાંકન પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્ય પ્રાર્થનાબેન વર્મા તથા શિક્ષક ગણોએ અભિનંદન પાઠવ્યા હતા. સારું ફીલ થાય છે. બસ રેગ્યુલર રિવિઝન અને પેરેન્ટ્સના અને ટીચરના સપોર્ટ, ટીચર અને પેરેન્ટ્સ બસ જે ચલાવે તેને રેગ્યુલર રિવિઝન કરવાનું અને આખું વર્ષ વાંચવાનું, છોડવાનું નહીં. પારડી ડીસીઓ કેન્દ્રનું ધોરણ 10નું 73.4% પરિણામ આવ્યું, જ્યારે શાળાનું 61.86% પરિણામ આવ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2017માં લેવામાં આવેલ માધ્યમિક શાળાના ધોરણ 10નું પરિણામ સોમવારના રોજ જાહેર થતાં જ પારડી ડીસીઓ કેન્દ્રનું ધોરણ 10નું પરિણામ 73.4% રહ્યું હતું. પારડી ડીસીઓ શાળાનું 61.86% પરિણામ આવ્યું હતું, જેમાં પારડી ડીસીઓ શાળાની પારડી સુખેશની સ્વાતિ સુભાષભાઈ રોહિતે 600 માર્ક્સમાંથી 528 માર્ક મેળવી 88% હાંસલ કર્યા હતા અને પ્રથમ ક્રમે રહી હતી, જ્યારે પારડીની અન્વી રાજેશભાઈ પટેલે 600 માર્ક્સમાંથી 500 માર્ક સાથે બીજા ક્રમે રહી હતી, જ્યારે જેનિસા રંજીતભાઈ ટંડેલે 600 માર્ક્સમાંથી 498 માર્ક મેળવી ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. આ વર્ષે ત્રણેય ટોપ 3માં છોકરીઓએ બાજી મારી હતી અને શાળાનું નામ રોશન કર્યું હતું. શાળાના આચાર્ય સુશીલાબેન સિંહલ તેમજ શિક્ષકોએ પાસ થયેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવી હતી. પારડી ડીસીઓ શાળાના 430 વિદ્યાર્થીઓમાંથી 266 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 164 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પારડી ડીસીઓ કેન્દ્રનું ધોરણ 10નું 73.4%, જ્યારે પારડી ડીસીઓ શાળાનું 61.86% પરિણામ આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ સ્વાતિ રોહિતને ડોક્ટર થવાની મહત્વાકાંક્ષા હોવાનું તેણે જણાવ્યું હતું. પારડી સેન્ટરનું પરિણામ 73.04% છે અને ડીસીઓ હાઈસ્કૂલનું પરિણામ 62% છે. પારડી ડીસીઓ સેન્ટરમાં એસએસસીમાં જ્યારે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી ત્યારે ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષાર્થી મિત્રોએ પોતાની જાત મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયા છે. ત્યારે સૌપ્રથમ તો એક ડીસીઓ શાળાના આચાર્ય તરીકે અને સમગ્ર પરિવાર તરફથી હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. લાસ્ટ યર કરતાં ડીસીઓ શાળાનું એસએસસીનું માર્ચ 2017નું પરિણામ ઊંચું છે અને હજી પણ ડીસીઓ શાળાનું પરિણામ ઊંચું આવે તે માટે મારો સ્ટાફ હંમેશા સતત કાર્યશીલ રહ્યો છે અને કાર્યશીલ રહેશે. ક્યારેય પણ શાળાનું પરિણામ એ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના પણ કરું છું. ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે આવે છે રોહિત સ્વાતિ સુભાષભાઈ. 600માંથી 528 માર્ક મેળવ્યા છે અને એના પર્સન્ટેજ છે 88. સેકન્ડ નંબરે આવે છે પટેલ અન્વી રાજેશભાઈ, એના 600માંથી 500 માર્ક મેળવેલા છે અને થર્ડ નંબર પર આવે છે ટંડેલ જેનિસા રણજીતભાઈ, એણે 600માંથી 498 માર્ક મેળવેલા છે, એના 83% છે. અને શાળામાં જે પણ અભ્યાસ કરી રહેલા મારા બધા જ વિદ્યાર્થી મિત્રો છે તે પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે. અનુશ્રી હું મારા બધા ટીચરોને આપું છું અને મારા મમ્મી પપ્પાને આપું છું. તેમણે મારી પાછળ ઘણી મહેનત કરી છે. પરીક્ષા આપીને પછી હવે હું સાયન્સ લઈને ડૉક્ટર બનવા માંગુ છું. હું 8 થી 10 કલાક જેટલું વાંચન કરતી હતી અને નિયમિત રીતે ધ્યાનથી વાંચન કરતી હતી. ખાલી અડધો 1 કલાક જેટલું માઇન્ડ ફ્રેશ કરવા સારું ટીવી જોતી હતી અને બાકી તો પછી વાંચવાનું જ ધ્યાન આપતી હતી. નાની દમણ કડૈયા ખાતે પ્રશાસનના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ ચાલીઓ સહિતની તમામ બિલ્ડિંગોનું કરાયું ડિમોલેશન. હાલમાં સંઘ પ્રદેશ દમણ ખાતે ગેરકાયદેસર બાંધકામને લઈ પ્રશાસન જાગૃત થયેલ જોવા મળી રહ્યું છે. ત્યારે આ અંતર્ગત સૌપ્રથમ કડૈયા વિસ્તારના ઇન્દિરાવાસમાં જે કોઈનું પણ ગેરકાયદેસર બાંધકામ હતું તેઓને પ્રશાસન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં તે બાબતે ગંભીરતા ન લેતા આખરે કડૈયા વિસ્તારમાં સરકારી જગ્યા પર આવેલ ગેરકાયદેસર બાંધકામને દમણ અધિકારીઓ દ્વારા તોડવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામ તોડતા સમયે કોઈપણ પ્રકારનો બનાવ કે વિવાદ ન સર્જાય તે માટે થઈને દમણ પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં આ કાર્ય હાથ ધરાયું હતું. ત્યારે આ કાર્ય દરમિયાન દમણ મામલતદાર સાગર ઠક્કર, કડૈયા ગામના સરપંચ, જિલ્લા પંચાયત કડૈયા સભ્ય સહિત અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોઈ પણ વ્યક્તિ 50 થી 60 ની વય વટાવી જાય એટલે તેને આંખે મોતિયા જેવી બીમારી ઘેરી લેશે, પરંતુ એક નવાઈ પમાડે તેવો કિસ્સો હાલે પ્રકાશમાં આવ્યો છે, જેમાં 6 વર્ષના બાળકને બંને આંખે મોતિયો હોય તબીબી પરીક્ષણ બાદ આખરે આ બાળકની એક આંખનું કરાયું સફળ ઓપરેશન. પારડી તાલુકાના ચિવલ ગામના બાબર ખડક ગામના માત્ર 6 વર્ષના બાળકને બંને આંખોમાં મોતિયા હોવાનું શાળાના મેડિકલ ચેકઅપ દરમિયાન માતા પિતાને જાણ થઈ હતી. જે બાળક 6 વર્ષના અંકિત ભીમરાવ વળવી બંને આંખોમાં મોતિયો છે અને બાળક ધોરણ 1માં અભ્યાસ કરતું હોય અને આટલી નાની ઉંમરે મોતિયા જેવી ગંભીર બીમારીથી તેના માતા પિતા ચિંતિત હતા અને તેઓને પારડી અનુઆઈ હોસ્પિટલે લઈ જવાનું સંબંધીએ કીધું હતું. જે બાળક અંકિત પારડીમાં લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલના ડોક્ટર ઉષા હેરંજલે આંખને ચેકઅપ કરતા બાળકને બંને આંખોમાં મોતિયા જોવા મળ્યા હતા. ખુદ ડોક્ટર પણ ચકિત થઈ ગયા હતા. આટલી નાની ઉંમરે બાળકને મોતિયા આવી ગયા, જેને કારણે ડોક્ટરે અંકિતના એક આંખના મોતિયાનું સફળ ઓપરેશન તેમની ટીમને સાથે મળીને પાર પાડ્યું હતું. એકદમ રાહત દરે ગરીબ આદિવાસીના બાળકને ડોક્ટર ઉષાએ ઓપરેશન કરી માનવતા દાખવી હતી. ત્યારે બાકી એક આંખનું પણ ઓપરેશન સમય સંજોગતા અનુસાર કરવામાં આવશે હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. તો મોતિયા થઈ ગયા તો સ્કૂલમાં ડૉક્ટર લોકો આવેલા હતા અહીંયા બાબર ખડા પછી તપાસ કરાવજો એમ કે અંકિત આ 7 વર્ષ પહેલીમાં જ મળે એટલે કે ડૉક્ટર લોકોને આભાર. એકચ્યુઅલી એમનેમ તો નહીં થાય, એના કન્જેનેટલ એક જાતની ખામી કહેવાય. નોર્મલી પ્રેગ્નન્સીમાં એટલે બચ્ચું પેટમાં હોય ત્યારે કંઈ બી કારણે કંઈ બી વાયરલ ફીવર, નહીં તો ચિકન પોક્સ, નહીં તો જોન્ડિસ, કમળો એવું કંઈ થાય અને એના લીધે કંઈ વધારે દવા ગીવા લેવાનું થઈ જાય, ભૂલમાંથી કંઈ દવા લીધેલી હોય એન્ડ હાઈ એન્ટીબાયોટિક, એના લીધે તો ડેવલપમેન્ટમાં ખામી આવી જાય, એના લીધે અંદર મોતિયાનું ડેવલપમેન્ટ થઈ જાય. પણ આમાં એક જ છે કે જેવા મોતિયા થઈ ગયેલા તો એ કાઢવાનું બહુ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી લાઇટ અંદર આંખમાં નહીં જાય આંખનો વિકાસ નહીં થાય. તો મોતિયાના લીધે એક આડું સ્ક્રીન જેવું થઈ જાય, તો જ્યાં સુધી મોતિયો કાઢે નહીં, અંદર લાઇટ પાસ નહીં થાય તો નજર ડેવલપમેન્ટ નહીં થાય. તો એટલા ખાतिर ખાસ જરૂરી છે કે જેટલા જલ્દી કરે તેટલું સારું હોય. આ તો 6 વર્ષનો છે, એ તો એમ જ સ્કૂલમાં તપાસ કરવામાં ખબર પડી એટલે ઇમિડિયેટલી એને બોલાવીને તો ઓપરેશન. કેટલા કલાકનું આ ઓપરેશન થયું? ઓપરેશન તો ખાલી અમારું 15 મિનિટનું થઈ જાય, પણ એ નાનો છે એટલે એને પૂરું બેહોશ કરીને બેભાન કરીને કરવા પડે. મોટાને તો એમને કરે, એને તો પૂરું બેભાન કરવા પડે. હવે એની આંખના માટે કેવી રહેશે તકલીફ? એ મોટાના જેવા નથી, નાનાને છે ને ડેવલપમેન્ટ હજુ બાકી છે એટલે રેગ્યુલર ફોલોઅપ કરવાનું બહુ જરૂરી છે. ઓપરેશન તો બહુ સરસ થઈ ગયેલું છે, પણ હજુ તો વિકાસ બાકી છે. છોકરા મોટા થવાના છે, આંખની સાઇઝ મોટી થવાના છે. બંને આંખમાં છે? બંને આંખમાં છે. બીજી આંખની હવે થોડા દિવસ પછી કરશું આ ડેવલપમેન્ટ જોઈને, પણ બંનેનું કરવાનું જરૂરી છે. એમ તો અમે પહેલાં બી કરેલું છે 45 ડેઝનું. બધાથી નાના જે બાચ્ચું છે તો 45 દિવસનો હતો, તેનું ઓપરેશન કરેલું. તે આજે જુનિયર કેજીમાં ભણતો છે, એટલીસ્ટ એની જિંદગીમાં હવે એટલું બધું કંઈ પ્રોબ્લેમ નહીં આવશે. પણ રેગ્યુલર એ લોકો 6 મહિના આવવાનું જરૂરી હોય, જોવાનું હોય, નંબરમાં કંઈ ખામી હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો અમારું જોવાનું જરૂર પડે. વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસોમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા પોલીસ દોડી થઈ હતી. વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસના 3જા માળના એક રૂમની અંદરથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી આજુબાજુના રહીશોએ વલસાડ સિટી પોલીસ મથકે આ અંગેની જાણ કરી હતી. જે બાદમાં પોલીસે રૂમના માલિકને બોલાવી તપાસ કરતા અંદરથી કઈ જાતનું વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જોકે રામ મલિક ચાઇનીઝની લારી ચલાવે છે અને એની અંદર ચાઇનીઝને લગતા સામાનમાં સડો લાગી જવાથી દુર્ગંધ ફેલાઈ હોવાનું હાલ જાણવા મળ્યું હતું. એટલે આપણે થોડા અંદરથી કદાચ કંઈ આમ તેમ આપણને લાગે તો બરોબર છે. હા, ચંદ્રનો નંબર હોય તો ફોન કરી લો.
વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું કરવામાં આવ્યું હતું આયોજન, પરંતુ ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ગ્રામસભા આખરે મુલતવી રખાઈ હતી. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયત દ્વારા સોમવારના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ગ્રામસભામાં જિલ્લા અને તાલુકાના નોડલ અધિકારીઓ તેમજ ગ્રામજનોનો વિરોધ કરવાને લઈ સભા મુલતવી રખાઈ હતી. છરવાડા પંચાયત પાછલા કેટલાય મહિનાઓથી ચર્ચામાં રહી ચૂકી છે. ગત તારીખ 11/4/2017 રોજ છરવાડા ગામના સરપંચ ઉર્મિલા પ્રફુલ્લ મહિયાવંશીએ ખોટી FIR વાપી ડોંગરા પોલીસ મથકે નોંધાવી હતી, જેમાં ખોટા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને અન્ય 100 જેટલા લોકોનું નામ ફરિયાદમાં ખોટું લખાવી ગામના લોકોને ફસાવવામાં આવ્યા હતા. એ બાદ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તારીખ 9/5/2017 રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવેલ મીટિંગમાં TPO તથા તલાટી મંત્રીની ઉપસ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો હતો. તે બાદ 15/5/2017 રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચ યોગેશ રામુભાઈ પટેલને સરપંચનો પદભાર સોંપાયા બાદ તારીખ 24/5/2017 રોજ તાલુકા વિકાસ અધિકારી અને તલાટી મંત્રી દ્વારા ઉર્મિલા પ્રફુલ્લ મહિયાવંશીને ફરીથી સરપંચનો ચાર્જ અપાયો હતો, જેના કારણે સોમવારે ગ્રામસભાનું આયોજન કરાયું હતું, જેમાં સમય અનુસાર જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત નહીં રહેવાને કારણે 300 થી વધુ ગ્રામજનોએ વિરોધ કરતા ગ્રામસભા મુલતવી રાખવામાં આવી હતી. યોગેશભાઈ પટેલે આ સમગ્ર મામલાને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો છે, જેનો નિર્ણય 1 જૂને આવશે, જેને લઈ આ ગ્રામસભા મુલતવી રાખવાની માંગ પણ કરાઈ હતી. હાઈકોર્ટના નિર્ણય બાદ જ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે, કારણ કે ગ્રામજનો દ્વારા ઉર્મિલાબેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગ્રામસભામાં જે સભા રાખેલી એમાં અમારો ગામ લોકોનો વિરોધ છે ને આને બીજા અધિકારી નહીં આવ્યો, એ માટે આપણે ગ્રામસભાને મુલતવી રાખવામાં આવી છે. હાઈકોર્ટમાં આપણે જે એ છે 1 તારીખનો એ છે જજમેન્ટ છે, એ થાય પછી જ આપણે સભા ભરવાની આપણે કીધું છે. બરાબર, ગ્રામસભા એમાં નીતિની 300-400 માણસ આપણે સાઇન કરીને આપેલું છે અરજીમાં, એ માટે આપણે એ કરેલું છે. હાઈકોર્ટનો ચુકાદો આપણે 1 તારીખે જજમેન્ટ છે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી તેમજ માનનીય કલેક્ટર સાહેબના હુકમ પરત્વે આજરોજ રાખેલી છરવાડા ગામની ગ્રામસભા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ તેમજ નોડલ અધિકારીની ગેરહાજરી અને કોરમના અભાવે મુલતવી રાખવામાં આવેલ છે, જે તાલુકાથી નિર્ણય લીધા બાદ અગાઉ કઈ તારીખે રાખવી એ નક્કી કરવામાં આવશે. ધ્વનિ સંદેશ દ્વારા સંપર્ક કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જિલ્લામાંથી આવતા 1 કલાક લાગશે અને તાલુકામાંથી જે નોડલ અધિકારી નિમણૂક થયેલા હતા એઓ કંઈક ટ્રેનિંગ અર્થે બહાર ગયેલા હોવાનું જણાવવામાં બેન અને જિલ્લા મેલેરિયા અધિકારીની નિમણૂક થયેલ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા બૂથ લેવલના પાર્ટી કક્ષાના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા હાજર. સાથે જ વાંકલ ગામે ડોર ટુ ડોર ફરીને ભાજપની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. ધરમપુર તાલુકાના વિધાનસભા મત વિસ્તારમાં આવેલ વાંકલ ગામે સોમવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી હાજર રહ્યા હતા અને બૂથ લેવલના કાર્યકરોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો, તેમજ આગામી દિવસોમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વાંકલ વિસ્તારમાં ડોર ટુ ડોર ફરીને ભાજપની વિવિધ યોજનાઓની જાણકારી તેમણે લોકોને આપી હતી અને તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષી વોટ ન કરો અને સીધી રીતે મેદાનમાં આવેની વાત તેમણે કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા બૂથ લેવલના પાર્ટી કક્ષાના આ કાર્યક્રમમાં તેમણે પૂરો સહયોગ આપ્યો હતો અને પૂરી માહિતી પૂરી પાડી હતી. વારંવાર કહ્યું છે, બૂથથી માંડી રાજ્ય સ્તર કે દેશ સ્તરના કોઈ પણ આગેવાનો કોઈ પણ પાર્ટીના હોય, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ જે પ્રકારે વિકાસ કરી રહ્યા છે, દેશને દિશા આપી રહ્યા છે, નવ ભારતની કલ્પના સાથે 125 કરોડની જનતા એમને સાથ આપી રહી છે. કોઈ પણને જોડાવવું હોય ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે, પણ ભારતીય જનતા પાર્ટી એમના બળબૂતા ઉપર લડે છે, કાર્યકર્તાના પરિશ્રમના આધારે લડે છે. અમારો વિચાર લઈને લોકો સુધી પહોંચાય છે. વિકાસ એ અમારો એજન્ડા છે. અમે એક્સ આમ કરશે એટલે જીતીશું, ફલાણી જ્ઞાતિ આમ કરશે એટલે જીતીશું, એ કોંગ્રેસના ખાબ છે. કોંગ્રેસની હિંમત હોય તો એમના તાકાત ઉપર ફિલ્ડમાં આવે, પરોક્ષ રીતે પ્રોક્સી વોર ન કુલ રાજનીતિ એમનો એજન્ડા હતો, એ ખુલ્લો પડી ગયો છે. 1 કરોડની પોર્સ ગાડીમાં ફરવું, ગરીબોની વાત કરવી, ગરીબોની કલ્યાણની યોજનાઓ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. રોડ, પાણી, સિંચાઈનું પાણી, આ બધી જ સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ,
રોજગારીની સુવિધાઓ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ આપી છે. કોંગ્રેસને પૂછવા માગું છું 95 પહેલાં તમારા શાસનમાં શું થયું અને ભારતીય જનતા પાર્ટીનું શાસન, ખાસ કરીને નરેન્દ્રભાઈનું શાસન આવ્યું આજે વિજયભાઈ રૂપાણીની સરકાર છે, એમાં શું થયું એનો હિસાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. ગઈકાલે જ નરેન્દ્રભાઈએ મન કી બાતની વાત કરેલી. ધોરણ 10 એ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જવા માટે અલગ અલગ ચોઈસ કરવા માટે, એ સાયન્સ હોય કે અન્ય ફેકલ્ટી હોય, એ માટેનું એક મહત્ત્વનું 10મા ધોરણનું રિઝલ્ટ હોય છે. વિદ્યાર્થીઓને હું શુભકામના આપું. જેમણે સારી ઉત્તીર્ણ રીતે પાસ થયા છે અને નથી થયા એમને પણ હું કહું છું કે જરાય પણ વિશ્વાસ ડગમગ્યા વગર આપણે જે લક્ષ્ય સુધી પહોંચવું છે પુનઃ પ્રયાસ કરે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે વિદ્યાર્થીઓને એમના વાલીઓએ જોયેલા સપનાઓ એમના દીકરાઓ માટે એ ભગવાન એમાં રંગ પૂરી દે, એમની કારકિર્દી ઉજ્જવળ શિક્ષણની કારકિર્દી બને અને સમાજમાં ઉત્તમ વ્યક્તિ તરીકે એ સેવા પણ ભવિષ્યમાં આપે એવી શુભકામના. વલસાડ શહેરના અબ્રામા અંબાજી નગરમાં ફરી વિવાદ થતા મામલો વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં વરસાદી પાણીનો નિકાલ કરવા જતા જેસીબીના ડ્રાઈવર ઉપર કરાયો હતો હુમલો. વલસાડ શહેરના અબ્રામા અંબાજી નગરમાં ફરી એકવાર પાણીના નિકાલને લઈને વિવાદ થતા મામલો વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં આવેલ અંબાજી નગરમાં બાંધકામ શાખા દ્વારા વરસાદી પાણી વર્ષોથી ભરાઈ જતા બાંધકામ શાખા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કાસનું કામ જેસીબી દ્વારા કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ત્યાંના રહીશ રામભાઈ આશરે તથા તેમની પત્ની અને તેમના પુત્રો દ્વારા જેસીબીના ડ્રાઈવર જીતેશભાઈ કાંતુભાઈ નાયકા ઉપર લાકડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. એ સમયે ત્યાં ફરજ પરના નગરપાલિકાના કર્મચારીએ જીતેશભાઈને બચાવી લઈ વલસાડ સિટી પોલીસ મથકે લઈ આ માટે થઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કામ કરવા ગયેલા ત્યાં પેલા લોકો લાકડા લઈને મારવા આવ્યા અબ્રામા અંબાજી નગરમાં. એ વરસાદે પાણીને ગટરના નિકાલ માટે કામગીરી. એ એમના પત્ની ને છોકરો હતા. એ પેલું ત્યાં માટી કાઢવા માટે જેસીબી લઈ ગયેલા, તે માટે ના પાડતા હતા. એના માટે સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ શોપિંગ ફેસ્ટિવલ એક્ઝિબિશન એન્ડ સેલ. અહીં ગૃહ ઉપયોગી સાધનોનું પ્રદર્શન તથા વેચાણ થનાર છે. ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, હોમ એપ્લાયન્સ, સોલાર સિસ્ટમ, ઘરઘંટી, મોડ્યુલર કિચન, ફર્નિચર, કુકિંગ રેન્જ, થર્મોવેર, હેલ્થ એન્ડ ફિટનેસ, વાસ્તુશાસ્ત્ર, ફૂડ, લેધર, હાઉસ હોલ્ડર, નોનસ્ટિક, હોમ ડેકોર, પાવર સેવર, પિકનિક ટેબલ, કોસ્મેટિક, ગાર્મેન્ટ, સ્ટીમ કુકર, ઇલેક્ટ્રિક તંદૂર, સ્ટડી ટેબલ, રોટી મેકર, શાકભાજી કાપવાનું મશીન, ઘરના વેરાયટી બારી બારણા અને પડદા, ટૂર્સ અને ટ્રાવેલ્સ, એફએમસીજી, આરો વોટર પ્યોરિફાય, કિચનવેર, જ્વેલરી, પરફ્યુમ, ક્લિનિંગ પ્રોડક્ટ, હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ, ખાદી પ્રોડક્ટ, હર્બલ, મસાલા પ્રોડક્ટ, ચૂર્ણ, મુખવાસના, કાર્પેટ, સોફા કમ બેડ 7-in-1, સારંગપુર ફર્નિચર, નાના છોકરાઓ માટે રમતગમતના સાધનો તેમજ વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ. વિવિધ પ્રોડક્ટના સ્ટોલ એક જ સ્થળે જોવા આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે. શોપિંગ ફેસ્ટિવલની તારીખ છે 25 મે થી 4 જૂન 2017. સમય બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ દિલીપનગર ગ્રાઉન્ડ, નાની દમણ, દમણ. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ રોડ ઉપર મસાલા ફેક્ટરી સામે આવેલ એક નવા મહાકાલેશ્વર અદ્યતન ફર્નિચર અને હાર્ડવેરના શોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અહીં તમને તૈયાર ફર્નિચર, સોફા, ટીવી, શોકેસ, બેડ, પલંગ, સ્ટીલના કબાટ તેમજ હાર્ડવેર સામાનમાં પતરા, માર્બલ, ટાઇલ્સ, ગ્રેનાઇટ, વિવિધ પ્રકારના વોશ બેસિન જેવી અનેક ચીજ વસ્તુઓ એકદમ કિફાયત ભાવોમાં મળશે. ઉમરસાડી જેવા નાનકડા જેવા ગામે મુંબઈમાં તૈયાર થયેલા લેટેસ્ટ પ્રકારના ફર્નિચર અને હાર્ડવેર શોપનો શુભારંભ કરવામાં આવતા હવે ઉમરસાડીના લોકોને પારડી સુધી ન લંબાવવાનું રહેશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મહાકાલેશ્વર ફર્નિચર અને હાર્ડવેર શોપની મુલાકાત લેવો
અહીં તમને દરેક પ્રકારના ફર્નિચર તથા ટ્રેડર્સનો સામાન, સિમેન્ટ, પતરા, રેતી વગેરે મળી રહેશે. અમારા ફર્નિચર અને હાર્ડવેરના શોપના સંચાલક ઉમેશ ભંડારીના મોબાઈલ પર સંપર્ક કરવો. તેમનો મોબાઈલ નંબર છે 9825891386 9016844535. અમારું સરનામું છે ઉમરસાડી, દેસાઈવાડ, મસાલા ફેક્ટરીની સામે, પારડી સ્ટેશન નજીક, ઉમરસાડી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર નજીક થયો હતો અકસ્માત, જેમાં એક બાઇક સવારે બે રાહદારીઓને લીધા હતા અડફેટે. આ ઘટનામાં માનવતા મરી પરવારી હોવાનું થયું હતું દ્રશ્યમાન. જોકે તે બાદ એક ટેમ્પો ચાલકે દાખવી હતી માનવતા. વાપી જલારામ મંદિર નજીક નેશનલ હાઈવે નંબર 8 પર શનિવારે રાતના સમયે બાઇક અને રાહદારીઓ વચ્ચે અકસ્માતમાં ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં એક બાઇક ચાલક અને રાહદારીમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માત થતાં જ હાઈવે જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ 108ને કરાતા કલાકો સુધી તે ઘટના સ્થળે પહોંચી ન હતી, જેથી એક ટેમ્પો ચાલક દ્વારા મહિલા અને પુરુષને પોતાના ટેમ્પોમાં ભરી વાપીની હરિયા હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાયા હતા. અકસ્માત થવા બાદ લોકો 108 અને પોલીસ ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે ટેમ્પો ચાલકે કોઈની રાહ જોયા વગર ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનો ફરજ નિભાવી હતી અને પોતાની માનવતાને મહેકાવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મહિલા નલીના અને જયરાવને હરિયા હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દાખલ કરાવવા બાદ રવિવારે તેમને સેલવાસની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાઈ જીવન દીપમાં લઈ લેજો. લાઈટ 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 લે લાઈટ લે લાઈટ. કોઈ નહીં મળે, લઈ જવાને. એક તરફ વડાપ્રધાનના કોન્વેને અટકાવીને પોલીસ કર્મીઓએ એમ્બ્યુલન્સને પ્રાવધાન્ય આપ્યું હતું, ત્યારે ગુજરાતમાં જોવા મળ્યું આનાથી ઉલટું, જેમાં વલસાડ ખાતે સીએમના કોન્વેમાં અટવાઈ હતી 108 એમ્બ્યુલન્સ. એક તરફ વડાપ્રધાનના કોન્વેને અટકાવીને પોલીસ કર્મીઓએ એમ્બ્યુલન્સને પ્રાવધાન્ય આપ્યું હતું, ત્યારે બીજી તરફ કંઈક એનાથી વિપરીત સ્થિતિ જોવા મળી હતી વલસાડ ખાતે. વલસાડ ખાતે સીએમના કોન્વેમાં અટવાઈ હતી 108 એમ્બ્યુલન્સ. વલસાડના ઓવરબ્રિજ ઉપર મુખ્યમંત્રીના કોન્વેને લઈ ટ્રાફિકને અટકાવવામાં આવ્યો હતો, જેને લઈ વાહનોની લાંબી કતારો લાગી હતી. જે દરમિયાન આ ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેને જોતા વીવીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની વાતો વલસાડમાં પોકળ સાબિત થઈ હતી. વાપી જલારામ મંદિર સામે સર્વિસ રોડ ઉપર કાર અને બાઇક અથડાતા સર્જાયો હતો અકસ્માત, જેમાં બાઇક સવારને ખસેડાયો હતો સારવાર અર્થે હોસ્પિટલમાં. વાપી જલારામ મંદિરની સામે સર્વિસ રોડ ઉપર રવિવારે બપોરના સમયે પૂર ઝડપે કાર હંકારતા કાર ચાલક બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક સર્વિસ રોડના ડિવાઈડર સાથે અથડાયો હતો, જે અંગે લોકોએ પોલીસને જાણ કરતા વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્વિફ્ટ કારના ચાલકની ધરપકડ કરી હતી, તો પેશન પ્રો બાઇકના ચાલકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં 108 બોલાવી સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરતા તેની ઓળખ દમણ ભીમપોરના મનોજ રમણ પટેલ તરીકે થઈ હતી. વાપી ટાઉન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પારડીમાં ફરી ચોરોનો સિલસિલો યથાવત. ચોરો સક્રિય થઈ રહ્યા હોય દોઢે દિવસે 2 બિલ્ડિંગના તાળા તોડ્યા હતા, જેમાં ચોરોને એક બિલ્ડિંગમાં ચોરી કરવામાં મળી હતી સફળતા. પારડી શહેરમાં દિન પ્રતિદિન ચોરીનો સિલસિલો વધી રહ્યો હોય દોઢે દિવસે 2 બિલ્ડિંગના ફરી તાળા તૂટ્યા હતા. પારડી 4 રસ્તા નજીક અભિનવ પાર્ક અને પોસ્ટ ઓફિસ સામે આવેલ રાજ એપાર્ટમેન્ટમાં દોઢે દિવસે બપોરના 2 વાગ્યાથી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન 2 બિલ્ડિંગના તાળા તૂટ્યા હતા.
જેમાં તસ્કરો પ્રથમ અભિનવ પાર્કના સી બિલ્ડિંગના બીજા માળે બંધ 2 ફ્લેટના તાળા તોડી અંદર જઈ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ચોરોને કશું હાથ લાગ્યું ન હતું. ચોરી કરતા સમયે બિલ્ડિંગમાં રહેતા સુનીતાબેન પટેલે તે જ સમયે 2 યુવાનોને જોયા હતા અને તેની સાથે વાતચીત પણ કરી હતી, પરંતુ ચોરોએ બિલ્ડિંગમાં નેટના કામ અર્થે આવ્યા હોવાનું કહી તક જોઈને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ પોસ્ટ ઓફિસ સામે આવેલ રાજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને જેબીમાં નોકરી કરતા કર્મચારી કે જેઓ પોતાના ફ્લેટ બંધ કરીને નોકરી પર ગયા હતા અને તેઓ સાંજે પરત ફરતા ફ્લેટના દરવાજાનો નકોચો તાળા સાથે તૂટેલ હાલતમાં તેમને નજરે પડ્યો હતો અને ફ્લેટની અંદર જઈને જોતાં જ બંને કબાટો તોડીને અંદર મૂકેલ માલ સામાન વેરવિખેર હાલતમાં જોતાં જ તેઓના હોશ ઉડી ગયા હતા. તપાસ કરતાં જ કબાટમાં મૂકેલ એક સોનાની ચેન અને પેન્ડલ તેમજ રોકડ રકમ 1000ની ચોરી થઈ હોવાની ફરિયાદ પાડી પોલીસ મથકે તેમણે નોંધાવી હતી, જેમાં સોનાની ચેન અને પેન્ડલની કિંમત રૂપિયા 16,000 મતાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. ત્યારે વલસાડ જિલ્લામાં હાલ વેકેશન ચાલી રહ્યું હોય પારડીમાં સાંસદ અને શહેર ભાજપના પ્રમુખની બિલ્ડિંગ પર સલામત રહી નથી અને હાલે ચોરો ચોરીને અંજામ આપવાનું કામ ચાલુ જ રાખ્યું છે. આજે બપોરે 2:30 થી 3ના ગાળામાં કોઈ વ્યક્તિ ઘરમાં નકુચો તોડીને ભરાઈ ગયો હતો ને આજુબાજુમાં કોઈને ખ્યાલ નહીં આવ્યો એવી રીતે એણે નકુચો તોડીને અંદર ઘરમાં પ્રવેશ કર્યો હતો. અમે જોયું એ પછી એમને એમ લાગે છે કે કોઈ પાઠોક બી નહીં કર્યું અને કોઈ સળિયાથી કે એનાથી નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરીને બિંદાસથી રૂમમાં બેસીને લાઇટ પંખા ચાલુ રાખ્યા અને આરામથી ઘરમાં બેસીને ચોરી કરી ગયો છે. ચણાઓમાં તો એકાદ ચેન હતો અને કંઈ બુટ્ટી કે કડી જેવી હતી, હેન્ડલ હતું, બીજું બધું હતું પણ એને કંઈ ખ્યાલ નહીં આવ્યો એટલે કંઈ છોડી ગયો છે. પણ જે કમસે કમ 1-1.25 તોલો 1.5 તોલોની અંદર વસ્તુ લઈને ગયો. શૈલેષભાઈ આપણે ત્યાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં સર્વિસ કરે. 5:30 હું હતો કંપનીમાંથી છૂટીને દાદર ચડતો હતો તે સમયે દરવાજો એમનો ખુલ્લો જોયો, થોડોક અડધો ખુલ્લો હતો અને આ અંદર કોઈ છે એવું અમને લાગ્યું, કોઈ એમના ઘરનું કોઈ વ્યક્તિ આવ્યું હશે એટલે અમે કંઈ બધાને ઇન્ક્વાયરી કરી નહીં. તો બપોરે મારો છોકરો એ વ્યક્તિને થોડો દૂરથી જોયો છે, એમના છોકરાને બોલાવવા ગયો હતો અને એમના છોકરા એવો જ અંદરથી એમના છોકરો નથી નીલ, એમના છોકરાનું નામ નીલ છે, નીલ છે એમ પૂછ્યું તો એમ કે નથી, એવો જવાબ એ ભાઈએ અંદરથી ચોરી કરનાર વ્યક્તિએ એવો જવાબ આપ્યો મારા છોકરાને. મારો છોકરો જતો રહ્યો પાછો, નથી તો એમ કરીને જતો રહ્યો. લગભગ બ્લેક કલરનું કોઈ શર્ટ પહેર્યું હતું ઊંચો. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ફી વધારા મુદ્દે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી શાળાઓ દ્વારા બેફામપણે ફી વધારો કરવામાં આવી રહ્યો હતો, જેને લઈને સરકાર દ્વારા પણ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ અમુક શાળાઓ બેફામપણે મસમોટી ફી વાલીઓ પાસે ઉઘરાવી રહી હોવાની વાતને લઈ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી આવી શાળાઓ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને જો કાર્યવાહી ન કરાશે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીઓ પણ આપવામાં આવી હતી. વાલીઓ લિખિત ફરિયાદ કરવા તૈયાર નથી, અહીંયા મૌખિક કહી જાય. પણ ઘણી સ્કૂલોએ એ જ રાખી છે અને ઘણી સ્કૂલોએ વધારી છે. એમાં વલ્લભ આશ્રમ છે, કોણ પાસેથી ટ્રસ્ટીગણો પાસેથી એમનો ફીનું સ્ટ્રક્ચર માગતા હતા, એમાં ઘણાએ જવાબ આપ્યા. ઘણા ફોટો પાડી લો. વાપી ઉદ્યોગનગરમાં દમણગંગા નદી કિનારે બનેલ મોક્ષધામનું કેન્દ્ર કૃષિ રાજ્યમંત્રી હસ્તે કરાયું લોકાર્પણ. વાપી ખાતે આવેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વાપી ખાતે મુક્તિધામનું ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે લોકાર્પણ પ્રસંગે મંત્રી રૂપાલા પોતાના આગવા અંદાજમાં આવ્યા હતા અને ત્યાં તેમણે રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કરી જણાવ્યું હતું કે મોદીજીને ફક્ત ભાષણ કરતા આવડે છે, તે ફક્ત ભાષણ જ કરી શકે છે. ત્યારે આ મુદ્દે પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કમસે કમ મોદીજીની એક ખૂબી પર તો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે થોડા સમય પછી રાહુલ ગાંધી પોતે પણ સ્વીકારી લેશે કે મોદીજીને સુશાસન કરતા અને દેશને ચલાવતા પણ આવડે છે. આજ મોદી સરકારની 3 વર્ષની સિદ્ધિ છે.
આવડે છે એટલું તો એમને સ્વીકાર્યું. એના તો કોઈ કુટુંબમાંથી કોઈને આવડતું નથી એમને, એટલે હવે એ બીજું શું કરે? એટલે એમના માટે પછી હવે બહુ આપણે નહીં એને કશું કહેવું કે આવું સ્વીકારતા રહે એટલું ઘણું છે. એટલે પછી આગળ જતાં હવે સ્વીકારશે કે અમને વહીવટ પણ સારો કરતા આવડે છે, દેશને પણ આગળ લઈ જતા આવડે છે. એવું ધીમે ધીમે બોલશે એવી આપણે અપેક્ષા છે. સેલવાસ ઝંડા ચોક સ્કૂલ નજીક લાઇટના થાંભલા પર કામ કરતા કર્મચારી પડી જતા થયો હતો ઇજાગ્રસ્ત. સેલવાસ પાલિકા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાની આજુબાજુમાં આવેલ ઝાડોને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ફોરેસ્ટ વિભાગને ઝાડો કાપવાની જવાબદારી અપાઈ હતી. જે સંદર્ભે શનિવારના રોજ ઝંડા ચોક સ્કૂલની બાજુમાં ઝાડ કાપવામાં આવ્યું હતું, જેથી ઇલેક્ટ્રોનિક વિભાગ દ્વારા આખો દિવસ લાઇટ પણ બંધ રાખવામાં આવી હતી. સાંજે ઝાડનું કટિંગનું કામ પૂર્ણ થયા બાદ ઇલેક્ટ્રોનિક વિભાગના કર્મચારી દ્વારા લાઇન જોઈન્ટ કરવાની કામગીરી કરાઈ રહી હતી. તે સમયે અચાનક એક કર્મચારી વિક્રમ મોહનભાઈ પટેલ થાંભલા પરથી પડી ગયા હતા, જેઓને તાત્કાલિક વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જેઓને કમરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા નાના કર્મચારીઓ માટેના સુરક્ષા માટેના કોઈ જ સાધનો ન હોવાને કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી રહી છે, જેથી આવી ઘટનાઓ થતી હોય તંત્ર દ્વારા આવી ઘટનાઓ પર ધ્યાન દોરાય તે જરૂરી બની રહ્યું છે. નરેન્દ્ર મોદી વિચાર મંચ વલસાડ જિલ્લા દ્વારા વાપી વીઆઈએ ખાતે શહીદોને અપાઈ હતી શ્રદ્ધાંજલિ. વાપીમાં ગત તારીખ 25 મેના રોજ શહીદો માટે વીઆઈએ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે જ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મોદી મંચના પ્રમુખ નટુભાઈ પટેલે એક રિટાયર્ડ જવાનને સહાય આપવાનું વચન આપ્યું હતું, તે તેઓએ પૂર્ણ કર્યું છે. વલસાડ જિલ્લા મોદી મંચના પ્રમુખ નટુભાઈએ એક રિટાયર્ડ જવાનને 11,000 રૂપિયા આપી મદદરૂપ થયેલ છે. નટુભાઈએ કહ્યું, આપણે જવાનોને કારણે જ શાંતિનો શ્વાસ લઈ રહ્યા છે અને આ જવાનો પોતાના જાનની બાજી લગાવીને આપણી રક્ષા પણ કરે છે. આપણે તેઓનું સન્માન અને આદર કરવું જોઈએ. તેઓના પરિવારને પૂર્ણ સન્માન મળવું જોઈએ. વધુમાં તેઓએ કહ્યું કે સમગ્ર ભારતના લોકોએ તમામ જવાનો અને તેઓના પરિવાર માટે કંઈ ને કંઈ સહાય આપી તેઓના હોસલા બુલંદ કરવા જોઈએ, જેથી તેઓની હિંમત મજબૂત થાય. નટુભાઈએ સરકારને અપીલ કરી છે કે રિટાયર્ડ જવાનો અને શહીદ પરિવારને એક સારી જિંદગી જીવવા માટે સારામાં સારી યોજના બનાવવી જોઈએ. આ સાથે જ નટુભાઈ અને તેમના સાથી જલ્દીથી એક ફંડ લોકોથી માંગીને એકત્ર કરશે અને તે ફંડ કલેક્ટરને આપશે, જેઓ શહીદ અને રિટાયર્ડ જવાનોને પહોંચાડશે. આ ફંડ સૈનિકોના પરિવારને માટે જ એકત્ર કરવામાં આવનાર છે. 25ના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ વલસાડ જિલ્લા દ્વારા અમે જે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અમર જવાન શહીદો માટે, તો એ શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે મેં દયાશંકર રાયજીને બોલાવ્યા હતા. એ આર્મીના રિટાયર્ડ ઓફિસર છે અને એમને બોલાવી એમની સાથે વાતચીત કરી. પછી એવું લાગ્યું કે સરકારશ્રીએ એ લોકો ઉપર ધ્યાન આપવું જોઈએ કે રિટાયર થયા પછી એ લોકોનો પરિવાર કઈ પરિસ્થિતિમાં હોય છે, એ વ્યક્તિ પોતે કઈ પરિસ્થિતિમાં હોય છે. પછી એ લોકો રોજગાર મેળવવા માટે વોચમેન કે આવી તેવી સાદી સસ્તી અને એવી નોકરી કરે છે ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તો મને એવું લાગ્યું કે આપણે પણ આગળ આવીને કોઈ સહાય કરવી જોઈએ. તો મેં એ દિવસે એમને ચેક આપવાનું જે વચન આપ્યું હતું એ આજે એમને ચેક આપ્યો અને પૂરું કર્યું. મને ખૂબ જ ગર્વ થાય છે કે હું જે કંઈ મેળવું છું એમાંથી થોડું ઘણું આવી રીતે આપું છું ને લોકોનું ભલું થાય છે. મારી આ જ રીતે હું વલસાડ જિલ્લાની દરેક વ્યક્તિઓને કહેવા માગું છું કે આગળ આવો, આર્મી મેનોને મદદ કરો, માન સન્માન આપો કે એ લોકોને હજી મોટી સંખ્યામાં આર્મીમાં જોડાવાનું મન થાય, આપણી દેશની સુરક્ષા મજબૂત બને, દેશ સુરક્ષિત રહે. કેમ કે એ લોકો આપણી સુરક્ષા કરશે તો જ આપણે શાંતિથી રહી શકશું દેશમાં. એ લોકો પાછળ હટી જશે તો આપણે શાંતિથી રહી નહીં શકશું, આતંકવાદ વધી જશે. અને એ લોકો આપણા માટે રાત દિવસ એક કરીને તકલીફમાં જીવે છે અને આપણને સુરક્ષિત રાખે છે. માટે એ લોકોના પરિવારની સુરક્ષિત જિંદગી એ આપણી જવાબદારી છે. માટે આગળ આવો અને આ લોકોની સહાયરૂપ બનો અને એ લોકોને માન સન્માન આપો. બસ એ જ મારી નમ્ર વિનંતી છે આપ બધાને. થેન્ક યુ. નરેન્દ્ર મોદી વિચાર મંચ વલસાડ જિલ્લા તરફથી હું આજે એલાન કરું છું કે જલ્દીમાં જલ્દી મારી ટીમના સમગ્ર યુવાનો ફંડ મેળવવા માટે વાપી શહેર અને વલસાડ જિલ્લાના બધા શહેરોમાં ડબ્બા લઈને ફંડ ઊભો કરવા માટે નીકળશે અને જે કંઈ ફંડ ઊભું થશે એ અમે
વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીને સોંપીશું કે એ દરેક આર્મીમેનના પરિવારજનોને મદદરૂપ થાય. मैं सीआरपीएफ का एक हवलदार हूँ. मैं 73 में भर्ती हुआ था और 2010 31 मार्च को रिटायर हुआ. मैं जम्मू कश्मीर से रिटायर होकर आया. मैं देश के लिए उग्रवादियों से काफ़ी मुठभेड़ किया और मुठभेड़ करने के बाद सुरक्षित अपना बदन लेकर वहाँ रिटायर हुआ. और ऐसा ही होना ही चाहिए हर जवान को. और उग्रवादियों से मुठभेड़ काफ़ी किया. यहाँ पर आए और वापी में नट्टू भाई पटेल हम लोगों के साथ बहुत अच्छा व्यवहार किए. सभी जवानों के साथ भी अच्छा व्यवहार किए और ऐसा ही होना चाहिए. सरकार को भी सोचना चाहिए हाँ कि हमारे फौजियों जवानों के लिए अच्छा रिस्पेक्ट किया जाए. होने के बाद बहुत अच्छा है. यहाँ पर सेहत भी हमारा ठीक है और ऐसे ही अभी तक मैं सिक्योरिटी गार्ड भाग कहीं भी अभी फिजिकल फिटनेस ठीक है मेरा. દાદરાનગર હવેલી પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વનધારા ગાર્ડનમાં મૂલ્યાંકન પરીક્ષા બાબતે પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે કરવામાં આવ્યું હતું એક બેઠકનું આયોજન. દાદરાનગર હવેલી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રવિવારના રોજ વનધારા ગાર્ડનમાં રીએસેસમેન્ટ પરીક્ષા બાબતે પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના પ્રમુખના જણાવ્યા અનુસાર અમે જે મૂલ્યાંકન પરીક્ષા બાબતે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી, જેના ચુકાદામાં કોર્ટ દ્વારા પરીક્ષાનો સમય વધારવા માટેનું જણાવાયું છે અને જે તે વિષયની એસેસમેન્ટ પરીક્ષા હોય તેનું સિલેબસ શિક્ષકોને પહોંચાડવા માટે જે તે લાગતી વળગતી કચેરીને આદેશ આપવામાં આવ્યો છે અને ખાસ નોંધ કરી છે કે આ મૂલ્યાંકન પરીક્ષા દરેક શિક્ષકે આપવી ફરજિયાત નથી. જેની ઈચ્છા હોય એ જ આપી શકશે, જેના સંદર્ભે જ આ બેઠકનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જે શિક્ષકોને મૂલ્યાંકન પરીક્ષા અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે દરેક શિક્ષકો માનસિક રીતે હતાશ થઈ રહ્યા છે, જેમાંથી બહાર નીકળવા માટે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં 400 થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા. દાદરાનગર જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા જે ટીચરોને એસેસમેન્ટ એક્ઝામ લેવાની જે કોશિશ કરતા છે ડિપાર્ટમેન્ટ, આ મિટિંગ એના માટે છે. અને અમે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું એનું 26 તારીખે એગ્રીમેન્ટ હતું, એનું જે ડિસિઝન હતું એ ડિસિઝનની ચર્ચા કરવા માટે આવેલા કે અમને હાઈકોર્ટ તરફથી 2 અઠવાડિયા માટે આ ટીચરોની એસેસમેન્ટ એક્ઝામ પોસ્ટપેડ કરી છે. સાથે ડિપાર્ટમેન્ટને એવું સ્પષ્ટ સૂચન આપેલું છે કે જો તમે ટીચરોની એસેસમેન્ટ એક્ઝામ લેવા માંગો તો પ્રથમ એ લોકોને તમે સિલેબસ આપો. ત્યાર પછી પણ ટીચરો એક્ઝામ આપવા માંગતા હોય તો ટીચરોને એક્ઝામ આપશે. અગર નહીં એક્ઝામ આપવા માંગે તો તમારે કોઈ જાતનો હેરેસમેન્ટ કરવાનો નહીં. એક્ઝામ લીધા પછી પણ એ લોકોને રિઝલ્ટ જે છે એ રિઝલ્ટને તમારે ગ્રેડિંગ સિસ્ટમમાં નાખવાનું નહીં. ફ્યુચરમાં તમારે એમનું રિઝલ્ટ કોઈ નોકરીમાં કે સર્વિસમાં કે પ્રમોશનમાં કે કોઈ બીજા મેટરમાં તમે એને યુઝ કરી શકો નહીં. મેં જિલ્લા પંચાયતને એક ખાસ વાત જણાવવા માંગુ કે જે રીતે જિલ્લા પંચાયત એક શોર્ટ નોટિસ આપે, બહુ નોટિસ આપીને ખાલી 10 દિવસ ટાઈમ આપતો હોય ને 10 દિવસ ટાઈમની અંદર જ એ લોકો ટીચરોની જે એક્ઝામ લેવાની કોશિશ કરી અને ઓલ ટીચરોને જે ડી ગ્રેડમાં કે સી ગ્રેડમાં લાખીને દાદરાનગર હવેલીના શિક્ષકો ઓલરેડી એજ્યુકેશનમાં નબળા છે એવું સાબિત કરવાની જે કોશિશ કરતા હતા, એના પર આ હાઈકોર્ટને એક જબરજસ્ત તમાચો ડિપાર્ટમેન્ટને મારેલો છે. કોર્ટના નિર્ણય કોર્ટે સ્પષ્ટ ડિસિઝન આપ્યું છે, ચોખ્ખું ને ચટ. એમણે બી નોટિસ કર્યું છે કે દાદરાનગરનો જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ છે એ ટીચરોને બહુ શોર્ટ સમય માટે નોટિસ આપે અને એક્ઝામ લેવાની કોશિશ કરતું છે. એમણે બી આ નોટિસ કર્યું છે. એટલા માટે એવું કીધું છે કે હવે તમે એક્ઝામ લેવો તો સિલેબસ પહેલાં તમે સિલેબસ એ લોકોને પ્રોવાઈડ કરો અને પછી તમે એક્ઝામ લેવો. અગર કોઈ ટીચર એક્ઝામ આપે નહીં આપે તમે કોઈ રીતે પ્રેશર કરી શકો નહીં. એવું કોર્ટના નિર્ણયમાં કંઈ જ નથી. એક્ઝામ આપવાનું એવું કમ્પલસરી એવું કોર્ટના નિર્ણયમાં કંઈ જ લખેલું નથી. એમણે એવું કીધું છે કે આપે નહીં આપે તમે કોઈ ડિસિપ્લિન એક્શન તમે લઈ શકો. વાપી ઉદ્યોગનગરમાં કૌશિક હરિયા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કોલેજ સંકુલમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી હસ્તે પીજી સેન્ટરનું થયું ઉદ્ઘાટન. વાપી ચાણોદ સ્થિત KBS કોલેજ ખાતે પ્રવીણા શાંતિલાલ શાહ પીજી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કર્યા બાદ પુરુષોત્તમ રૂપાલાએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે
બધા જ વિદ્યાર્થીઓએ ભણીને દેશનું નામ રોશન કરવું જોઈએ. શિક્ષામાં જ દેશની પ્રગતિ રહેલી છે. ત્યારે આ પીજી સેન્ટર લોકાર્પણ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, MP કેસી પટેલ, MLA કનુભાઈ દેસાઈ અને કોલેજના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાંતિલાલભાઈ શાહ અને પ્રેરણાબેન વ્યાસને વિનંતી કરું કે તેઓ જિલ્લા કલેક્ટર હરિયા કોલેજની અંદર જે પોસ્ટ ગ્રેજ્યુએટ સાયન્સ કોર્સિસ માટેના લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. હરિયા કોલેજ અને શાંતિભાઈ પરિવાર જે રીતે પોતે આર્થિક સહયોગથી શિક્ષણને મહત્ત્વ આપી રહ્યા છે, શિક્ષણના ક્ષેત્રની અંદર અનુદાન કરી રહ્યા છે, એમના અનુદાનથી આ વિસ્તારની અંદર એક સારી શૈક્ષણિક સંસ્થા, ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાનું નિર્માણ થયું છે. બહુ સારું કાર્ય કરવા બદલ શાંતિભાઈ અને એમના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમગ્ર દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર નેશનલ હાઈવે લીડ કરી રહ્યું છે. 68 વર્ષે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે વિરાસતમાં અમને 92,000 કિલોમીટર નેશનલ હાઈવે મળ્યા હતા. આગામી 5 વર્ષની અંદર અમારે બીજા 1 લાખ કિલોમીટર નેશનલ હાઈવે નિર્માણ કરવા માટે અમે આગળ ધપી રહ્યા છીએ. 26,000 કિલોમીટરના નેશનલ હાઈવેનું નિર્માણ કાર્ય થઈ ચૂક્યું છે. 60,000 કિલોમીટરના નેશનલ હાઈવે માટે ઇન પ્રિન્સિપલ એપ્રુવલ થઈ ચૂકી છે. સમય મર્યાદાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું થાય, લોજિસ્ટિક ખર્ચ ઘટે. આજે દેશની અંદર જે રીતે લોજિસ્ટિક ખર્ચ વધી રહ્યો છે, વિકસિત દેશોના સાપેક્ષની અંદર હિન્દુસ્તાન એમાં ખૂબ પાછળ છે, ત્યારે લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે સમગ્ર દેશની અંદર 35 એવા સ્થાન પસંદ કર્યા છે જ્યાં લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવે. જેના ભાગરૂપે સુરતની અંદર, બેંગ્લોર, હૈદરાબાદ અને ગુવાહાટી એમાં પ્રાથમિક તબક્કે સૌપ્રથમ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે. ગુજરાતની અંદર પણ વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ અને કંડલામાં લોજિસ્ટિક પાર્ક બનાવીને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવશે. વલસાડમાં રેલવે કનેક્ટિવિટી છે, એટલે રેલવે કનેક્ટિવિટી અને રોડ કનેક્ટિવિટી, આ 3 કનેક્ટિવિટી ઉપલબ્ધ હોય તો માલ પરિવહનમાં આપણને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. એના ભાગરૂપે જ આ વલસાડને પસંદ કરવા. વલસાડ, ધમડાજી અને ઉમરગામ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા ઉપસ્થિત. વલસાડના ધમડાજી ખાતે યોજાયેલ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા 123 યુગલોને આશીર્વચન આપવામાં આવ્યા હતા અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં વલસાડના કોમ્પ્યુટર સેલમાં ફરજ બજાવતા PSI વિશાલ પરમાર પણ લગ્ન કરી રહ્યા હોય, જેને લઈને તેઓએ જણાવ્યું હતું કે આ મોંઘવારીના જમાનામાં આ રીતે લગ્ન કરે તો છોકરીના માતા પિતા ઉપર કોઈ પણ બોજ ના પડે. તેઓની પત્નીના માતા પિતાનું સ્વર્ગવાસ થઈ ગયું હોય, જેને કારણે તેઓ આ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે બેઠા હતા. ધારાસભ્ય ભરતભાઈ અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું છે. એ કાર્યક્રમ નિમિત્તે આવવાનું થયું છે અને કપરાડામાં કોલેજના નવા ભવનનું ઉદ્ઘાટન અને અહીંથી પછી રમણભાઈ પાટકરને ત્યાં પણ સમૂહ લગ્નમાં હાજરી આપવા આજે વલસાડ જિલ્લામાં આવ્યો છું. ખૂબ ઉત્સાહ, ઉમંગ સાથે બધા કાર્યક્રમો થઈ રહ્યા છે
અને આગળ વધી રહ્યું છે. આજના મોંઘવારીના જમાનામાં ગરીબ કન્યાના પરિવાર માટે, કન્યાના પિતા માટે કન્યાના મેરેજ કરાવવા એ બહુ મોટું ટેન્શન હોય છે, કેમ કે આપણી હિન્દુ પ્રણાલીઓ અને પરંપરાઓ મુજબ ખૂબ જ મોટો ખર્ચ થતો હોય છે. તો સમૂહ લગ્નમાં મેરેજ થાય તો ખૂબ જ નજીવા ખર્ચની અંદર ગરીબ ઘરની કન્યાના મેરેજ થઈ શકે છે. એટલા માટે આ સમૂહ લગ્નનું આયોજન ખૂબ જ સરસ આયોજન છે. મારા વાઈફના મધર ફાધર એમના પેરેન્ટ્સ હયાત ન હોવાથી એમના કુટુંબને ધ્યાનમાં રાખીને મેં આ સમૂહ લગ્નમાં સામેલ થવાનો નિર્ણય લીધેલો. નાની દમણ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે થઈ ગયો છે દમણ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ. તો દરેકને ફેસ્ટિવલની મુલાકાત લેવાનું પાઠવવામાં આવ્યું છે ભાવભર્યું આમંત્રણ. તારીખ 25મી મે થી 4 જૂન 2017 સુધી નાની દમણ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે દરરોજ બપોરે 3 કલાકથી રાત્રે 10 કલાક દરમિયાન દમણ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે, જેમાં વિવિધ પ્રોડક્ટના સ્ટોલ એક જ સ્થળે સૌને જોવા મળશે. તો સૌને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ પ્રદર્શન અને વેચાણમાં ગૃહ ઉપયોગી સાધનોની સાથે ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ ફર્નિચર, મસાલા પ્રોડક્ટ, નાના છોકરાઓ માટે રમતગમતના સાધનો તેમજ વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ પણ ઉપલબ્ધ છે. તો દરેકને આ તક ઝડપવા માટે વિનંતી છે અને આનંદ મોજ મસ્તીની સાથે માણો આ શોપિંગ ફેસ્ટિવલ. लहसुन का सबसे बेस्ट आएगा, चमक मार देता हूँ, चमक आ जाएगी. દમણ શોપિંગ ફેસ્ટિવલ ટ્રેડ ફેર 2017 આપણે આ પ્રોગ્રામનું દર વર્ષે આયોજન કરીએ છીએ. દમણની જનતા આપણને ખૂબ સારો પ્રતિસાદ આપે છે. આ મેળાની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા પોતપોતાની પ્રોડક્ટનો ડિસ્પ્લે કરે છે. જે રીતે સારંગપુરનું ફર્નિચર છે, ભદોઈની કાર્પેટ છે, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, હોમ એપ્લાયન્સીસ, કન્ઝ્યુમર ગુડ્સ, કાર્પેટ. 4 વર્ષથી આપણે દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરીએ છીએ. દમણની જનતા તરફથી આપણને ખૂબ સારો પ્રતિસાદ મળે છે. આ વખત બી આશા રાખીએ છીએ કે દમણની જનતા આ નાનો ખૂબ લુફ્ત ઉઠાવે. સમાચારોના અંતમાં એક ગુજરાતના મુખ્ય સમાચારો ઉપર. દમણની જર્જરિત બિલ્ડિંગના પોપડા ખાતા નજીક આવેલા મકાનના પતરા તૂટ્યા. બિલ્ડિંગ તોડવાની વારંવારની રજૂઆતો બહેરાકાને સંભળાઈ. વિમ્પોના વેપારીની હત્યા કરનાર આરોપીને દમણ પોલીસ બિહારથી પકડી લાવી. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સ્ટેશનની કામગીરી માટે ગયેલ વન વિભાગ કર્મીઓ પર 500 થી વધુ જંગલ જનજીવન આંદોલનકારીઓએ હુમલો કરતા 7 વન કર્મીઓ થયા હતા ઇજાગ્રસ્ત. એસએસસી બોર્ડનું પાડી કેન્દ્રનું 73.4% પરિણામ આવ્યું. ડીસીઓ શાળાનું 61.86%. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.